તો આજથી 3 દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। 8 ઓક્ટોબર સુધી રાજ્યમાં વરસાદ પડી શકે છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી છે। શક્તિ વાવાઝોડું ઓમાનથી ગુજરાત તરફ આવી શકે છે। જો કે વાવાઝોડાની ગુજરાતમાં ઓછી અસર થશે। વાવાઝોડું દરિયામાં સમાઈ શકે અથવા તો સૌરાષ્ટ્ર તરફ આવતા તેની ગતિ મંદ પડી શકે છે। સૌરાષ્ટ્રના દરિયા કિનારે પવન ફૂંકાવાની પણ શક્યતાઓ છે। દ્વારકા, પોરબંદર, જામનગર, કચ્છમાં વરસાદ થઈ શકે છે। દિવાળી અને બેસતા વર્ષે વાદળછાયું વાતાવરણ પણ રહી શકે છે। નવેમ્બરની શરૂઆતમાં ગુજરાતમાં માવઠું આવી શકે છે। વાવાઝોડાની સ્થિતિ લગભગ 7 તારીખ સુધીમાં દરિયા કિનારાના ભાગોમાં રહેવાની શક્યતા રહેશે। દરિયો થોડો રફ રહેશે અને છેક પાકિસ્તાનના ભાગમાંથી લઈને લગભગ પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગમાં અને મુંબઈના ભાગ સુધી દરિયો છે એ જરા રફ રહેવાની શક્યતા રહેશે। પરંતુ વાવાઝોડું ઘણું દૂર છે અને વાવાઝોડું ગુજરાત તરફ આવતા તેની સ્પીડ લગભગ 40 કિલોમીટર પર અવરની થઈ જવાની શક્યતા રહેશે। એટલે વાવાઝોડાનો ખતરો હાલ પૂરતો દરિયામાં માછીમારો માટે અને કંઈક વરસાદથી નુકસાન માટે ગણી શકાય। દક્ષિણ ગુજરાતમાં લગભગ હજુ થોડા કંઈક ઊંચા મોજા ઉછળી શકે, જેના કારણે હાઈ ટાઇડના કારણે માછીમારો માટે દરિયો ન ખેડે એવી સૂચના તો સરકાર તરફથી મેનેજમેન્ટ તરફથી અપાઈ ગઈ છે। પરંતુ લગભગ પશ્ચિમ સૌરાષ્ટ્રનો દરિયામાં પણ થોડો રફ રહેવાની શક્યતા રહેશે। બંગાળ ઉપસાગરનો ભેજના કારણે લગભગ 6મી, 7મી અને 8મી તારીખ સુધીમાં રાજ્યના ભિન્ન ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। સૌરાષ્ટ્રના ભાગોમાં વાવાઝોડાની 50 વર્ષથી અસરોના કારણે થવાની શક્યતા છે। વાવાઝોડું ઘણી દૂર છે એ આપણા માટે સારા સમાચાર છે। વાવાઝોડામાં પેનિક રાખવાની બહુ જરૂર જણાતી નથી। બંગાળ ઉપસાગર સક્રિય રહેશે। પૂર્વીય દેશોમાંથી જે ટાઇફૂન બન્યા છે તેના અવશેષો આવતા રહેશે અને 1 તારીખ 18 ઓક્ટોબર આસપાસ અને ત્યારબાદ ઓક્ટોબરના અંતમાં અને નવેમ્બરની શરૂઆતમાં બંગાળ ઉપસાગર ફરી સક્રિય થશે અને જેના કારણે દિવાળી આસપાસ ગુજરાતનું હવામાન પલટાઈ શકે છે।